નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 માટે ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ. ગયા વિડીયોની અંદર આપણે ક્વેશ્ચન નંબર 2 આકૃતિ કે આલેખનું મહત્ત્વ સમજવાનો પ્રયત્ન કર્યો હતો. આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 3 તરીકે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન બોર્ડની પરીક્ષાની અંદર 2 રીતે પૂછાઈ શકે. જો 2 માર્ક્સ માટે પૂછાય તો માત્ર અહીંયા જે મેઇન 6 મુદ્દાઓ છે એને જ તમારે લખવાના છે જવાબ તરીકે. આનો આ જ પ્રશ્ન જો 3 માર્ક્સ તરીકે પૂછાય તો દરેક મુદ્દાને ટૂંકમાં સમજૂતી આપી અને પ્રશ્નના જવાબને ન્યાય આપવાનો પ્રયત્ન કરવાનો છે. તો આજના વિડીયોની અંદર આપણે ક્વેશ્ચન નંબર 3 તરીકે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોને સમજવાનો પ્રયત્ન કરીશું. 6 જેટલા મુદ્દા છે, એક પછી એક આપણે સમજીશું. પહેલો મુદ્દો છે કે આકૃતિ કે આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે આકૃતિ કે આલેખ દોરો છો ને ત્યારે તમારી પાસે આંકડાકીય માહિતી ઉપલબ્ધ હોય છે. એ આંકડાકીય માહિતીને તમારે આકૃતિ કે આલેખની અંદર જ્યારે રજૂ કરો તો એ માહિતીને અસરકારક અને સરળ રીતે રજૂ કરવા માટે તમારી પાસે યોગ્ય આકૃતિ કે આલેખના પ્રકારની પસંદગી થવી જરૂરી છે. આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખની અંદર જ્યારે આપણે રજૂ કરીએ ત્યારે એને અસરકારક અને સરળ રીતે રજૂ કરવા માટે યોગ્ય આકૃતિ કે આલેખના પ્રકારની પસંદગી થવી જરૂરી છે. દાખલા તરીકે કોઈક આંકડાકીય માહિતી એવી છે કે જે માહિતીને તમે વિભાજિત સ્તંભ આકૃતિમાં પણ રજૂ કરી શકો અને એ જ માહિતીને તમે વૃત્તાંશ આકૃતિમાં પણ રજૂ કરી શકો. હજુ એને તમારે જ્યારે તમે રજૂ કરવા જાઓ છો તો તમે એના માટે કઈ આકૃતિ પસંદ કરશો, કઈ આકૃતિ હું પસંદ કરું તો એની માહિતી વધારે અસરકારક બને. હું વિભાજિત સ્તંભ આકૃતિની પસંદગી કરું તો કે પછી વૃત્તાંશ આકૃતિની અંદર માહિતીને રજૂ કરું તો. જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે આકૃતિ કે આલેખ દોરવા જાઓ ને ત્યારે એના પ્રકારની પસંદગી કરવી ખૂબ જરૂરી કે જેથી કરીને તમે તમારી આકૃતિ કે આલેખને સરળ કે અસરકારક બનાવી શકો. અત્યારે આપણે એના પ્રકારોની વાત નથી કરતા, આગળના મુદ્દાની અંદર આપણે એના પ્રકારોની સ્પષ્ટતા કરીશું. કેટલીક બાબતો તમે 11મા ધોરણની અંદર જોયેલી છે, પણ તેમ છતાંય વિસ્તારપૂર્વક આપણે એના પ્રકારોની પસંદગી આગળના અભ્યાસની અંદર કરીશું. પણ અહીંયા આપણે મુદ્દાને સમજૂતી માટે કહી શકીએ કે જ્યારે આપણે આકૃતિ કે આલેખ દોરવા જઈએ છીએ ત્યારે એને અસરકારક અને સરળ બનાવવા માટે યોગ્ય પ્રકારના આલેખની પસંદગી અને રજૂઆત થવી જરૂરી છે. આ પહેલી બાબત થઈ. બીજી બાબત છે એની રજૂઆત. તમારી પાસે જે માહિતી છે વિદ્યાર્થી મિત્રો, એને તમે જ્યારે ચિત્ર દ્વારા માહિતીને સ્વચ્છ અને સ્પષ્ટ રીતે રજૂ થયેલી હોવી જોઈએ. જ્યારે તમે ચિત્ર દ્વારા માહિતી રજૂ કરો છો એ માહિતી સ્વચ્છ અને સ્પષ્ટ રીતે રજૂ થયેલી હોવી જોઈએ. આ બાબતની કાળજી રાખવી જોઈએ. દાખલા તરીકે જે આપણી પાસે માહિતી છે એને તમે જે માહિતીને સ્તંભની અંદર દર્શાવવા જતા હોય તો સ્તંભની પહોળાઈ છે એ એક સમાન હોવી જોઈએ. દાખલા તરીકે આપણે એને એક એક્ઝામ્પલ તરીકે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા હું એક સ્તંભ દોરું. દાખલા તરીકે એ પ્રકારની માહિતીનો આ સ્તંભ છે.
હવે હું બીજો સ્તંભ જ્યારે દોરવા જાઉં ને ત્યારે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓથી જે શરૂઆત કરી છે ને સ્તંભ સુધીની જે પહોળાઈ છે એક જ સરખી હોવી જોઈએ, ત્યાર પછી જ હું બીજા સ્તંભની રજૂઆત છે એ કરી શકું. એટલે કે બંને વચ્ચેની જે પહોળાઈ છે એ યોગ્ય હોવી જોઈએ, તો જ વ્યવસ્થિત સ્વરૂપની રજૂઆત છે થાય. એ જ રીતે જ્યારે આપણે સ્તંભ આકૃતિ દોરતા હોય ને ત્યારે તમે એની અંદર અલગ અલગ કલરનો ઉપયોગ કરી શકો, જુદા જુદા શેડનો ઉપયોગ કરી શકો, જેથી તમારી માહિતી છે ને એ એકદમ સરળ અને સ્વચ્છ બને, લોકોને જોવી ગમે, એને ઝડપથી સમજાઈ શકે, લોકોને તમે આકર્ષિત કરી શકો માહિતીને જોવા માટે. એટલે જ્યારે આકૃતિ રજૂ કરો ત્યારે સ્વચ્છ હોવી જોઈએ, સ્પષ્ટ હોવી જોઈએ. એ સ્વચ્છ અને સ્પષ્ટ માટે તમે સ્તંભની પહોળાઈ એક સરખી રાખી શકો, સાથે તમે જે સ્તંભ દોરતા હોય એની અંદર અલગ અલગ કલરનો ઉપયોગ કરી શકો, એ જ રીતે અલગ અલગ શેડનો ઉપયોગ કરી અને એકબીજા સ્તંભને જુદા તમે તારવી શકો છો, જેથી કરીને તમારી આકૃતિની અંદર જે રજૂઆત છે એ યોગ્ય સ્વરૂપની બને. આ થયો બીજો મુદ્દો. ત્રીજા મુદ્દાની વાત કરીએ, યોગ્ય સ્કેલ માપ. વિદ્યાર્થી મિત્રો, આકૃતિને આલેખના તફાવતની અંદર આપણે જોયું હતું કે આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવું જરૂરી છે. સામે પક્ષે આલેખની અંદર હતું કે આલેખ દોરતી વખતે ચોક્કસ સ્કેલ માપ લેવું જરૂરી. એટલે જરૂરિયાત બંનેમાં છે, એ આકૃતિ હોય કે આલેખ હોય, પણ એકમાં સ્કેલ માપ, માત્ર સ્કેલ માપ જરૂરી છે, આલેખની અંદર ચોક્કસ સ્કેલ માપ જરૂરી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે આકૃતિ કે આલેખ દોરવા જાઓ ત્યારે જે સ્કેલ માપ લો છો એ સ્કેલ માપ આંકડાના કદ અનુસાર હોવું જોઈએ. જ્યારે તમે આકૃતિ કે આલેખ દોરો ત્યારે જે તમે સ્કેલ માપ લો છો એ સ્કેલ માપ કોના અનુસાર હોવું જોઈએ? આંકડાના કદ અનુસાર હોવું જોઈએ. દાખલા તરીકે અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ લઈએ કે OX બરાબર 1 સેન્ટીમીટર બરાબર 5, એવી રીતે OY બરાબર 1 સેન્ટીમીટર બરાબર 10. જો સ્કેલ માપ શા માટે? કે હવે જે તમે OX ધરી ઉપર જે માહિતી દર્શાવશો 1 સેન્ટીમીટર બરાબર 5નો જ વધારો દર્શાવશો. એ જ રીતે OY ધરી ઉપર 1 સેન્ટીમીટર બરાબર 10નો વધારો દર્શાવશો. પણ હવે સ્કેલ માપ તમે કઈ રીતે નક્કી કરી શકો? કે તમારી પાસે જે આંકડાકીય માહિતી છે એમાં નાનામાં નાની માહિતી કઈ છે અને એ જ માહિતીની અંદર મોટામાં મોટી માહિતી કઈ છે, એના આધારે તમે સ્કેલ માપ નક્કી કરી શકો. એ જ રીતે જ્યારે તમે સ્કેલ માપ લઈ અને આકૃતિ દોરવા જાઓ ત્યારે ચિત્રનું કદ મોટું પણ નહીં અને ચિત્રનું કદ નાનું પણ ન હોવું જોઈએ. એકદમ વધારે પડતું મોટું પણ નહીં અને એકદમ નાનું પણ નહીં, પણ કેવું હોવું જોઈએ? માપસરનું હોવું જોઈએ, માફકસરનું હોવું જોઈએ, કે જેથી તમારી આકૃતિ છે એ વ્યવસ્થિત સ્વરૂપની લાગે. જો તમે જરૂરિયાત કરતાં વધારે કદ મોટું કરી નાખ્યું હોય આકૃતિનું તો પણ યોગ્ય ન લાગે, અને જરૂરિયાત હોય એના કરતાં કદ જો તમે નાનું રાખ્યું હોય તો પણ તમારી આકૃતિની અસરકારકતા છે એ ન વધારી શકે. એટલે કેવું રાખવું પડશે? માફકસરનું કદ છે એ રાખવું જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ચોથો મુદ્દો, બંને ધરીની સ્પષ્ટતા અથવા તો ધરી સ્પષ્ટતા. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે આકૃતિ દોરીએ ત્યારે આપણી પાસે બે ધરી હોય, એક OX ધરી અને બીજું OY ધરી. OX એટલે આડી ધરી, OY એટલે ઊભી ધરી.
ઓ વાય એટલે ઊભી ધરી અને ઓ એક્સ એટલે આડી ધરી. આડી ધરીને અચલ રાશિ અથવા તો અચલ જે માહિતી છે એ હંમેશા ઓ એક્સ ધરી આડી ધરી ઉપર હોય અને જે ચલ રાશિ છે એ હંમેશા ઓ વાય ધરી ઉપર હોય. જો ચલ અને અચલ. અચલ એટલે એવી માહિતી કે જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય, કોઈ ચેન્જીસ ન આવે. દાખલા તરીકે સમયગાળો, દાયકો. દાખલા તરીકે 1981 થી 1990નું દશક, તો એમાં તો ફેરફાર નહીં થાય, એનું એ જ રહેશે. એ જ રીતે વર્ષ, દાખલા તરીકે 2018નું વર્ષ. એ જ રીતે કોઈ પણ મહિનો, મહિનામાં જો માત્ર તારીખ સિવાય અથવા તો એના જે દિવસો છે મહિનાના એ સિવાય કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ ઓગસ્ટ મહિનો તો એકનો એક જ રહેશે. એટલે આ બધી કેવી માહિતી છે? અચલ માહિતી છે. એવી જ રીતે દેશ, ભારત તો એ ભારત જ રહેવાનો છે, અમેરિકા તો એ અમેરિકા રહેવાનો. એ જ રીતે જુદા જુદા વિભાગો, કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, એ જ રીતે અલગ ક્ષેત્રો દર્શાવી શકાય. ગ્રામીણ ક્ષેત્ર, શહેરી ક્ષેત્ર, આવી બધી જ જે અહીંયા મેં એક્ઝામ્પલ લખેલા એ બધી જ માહિતી ક્યાં દર્શાવી શકાય? આડી ધરી ઉપર, કે જે આ બધી માહિતી અચલ છે, ફેરફાર શક્ય નથી. એવી જ રીતે જ્યારે ઊભી ધરી આપણે દોરીએ અથવા તો એમાં જ્યારે આપણે માહિતી દર્શાવીએ, એ માહિતી હંમેશા કેવી હોય છે? ચલિત હોય, ફેરફાર થતો હોય, ચેન્જીસ આવતા રહેતા હોય. દાખલા તરીકે જો અહીંયા મેં લખ્યું સાક્ષરતા દર અને નિરક્ષરતા દર. સાક્ષરતા દર છે એની અંદર આપણે જોઈએ છીએ કે એકનો એક સાક્ષરતા દર નથી રહેતો, એની અંદર ફેરફાર થતો રહે. દાખલા તરીકે બેની કમ્પેરિઝન આપણે કરીએ ભારતના અનુસંધાન, તો પહેલાં સાક્ષરતા દર કેવો હતો? નીચો હતો. અને નિરક્ષરતાનો દર કેવો હતો? ઊંચો હતો આઝાદી સમયે. હવે જો બંનેમાં ફેરફાર થઈ ગયો. અત્યારે સાક્ષરતાનો દર ઊંચો છે અને નિરક્ષરતાનો દર છે એ ધીરે ધીરે ઓછો થતો જાય છે, ઘટતો જાય. ફેરફાર ચલ. એવી જ રીતે આયાત અને નિકાસ. 11મા ધોરણની અંદર આપણે ભારતના આયાત અને નિકાસની વાતો કરી હતી કે ધીરે ધીરે એક સમય એવો હતો, ભારત ગુલામ બન્યો એ પહેલાં, કે દુનિયાભરના દેશોની અંદર આપણે નિકાસ કરતા હતા. નિકાસ કરતા દેશોની અંદર આપણો દેશ છે એ અગ્રેસર હતો. ત્યાર પછી સમય ચેન્જ થયો, અંગ્રેજોના હાથે આપણો દેશ ગુલામ થયો. ધીરે ધીરે દેશનું અર્થતંત્ર પડી ભાંગ્યું અને પડી ભાંગવાના કારણે આપણી નિકાસો છે એ કેવી થઈ ગઈ? ઓછી છે. અને આયાતો કેવી છે? વધારે છે. હવે વળી પાછા અર્થતંત્રની અંદર કોઈ ચેન્જીસ આવતા રહે છે. અત્યારના સમયમાં જોઈએ છે કે આપણી નિકાસ છે એ ધીરે ધીરે હવે આપણે વધારતા જઈએ છીએ, પણ આયાતના પ્રમાણમાં નિકાસ હજી આપણી ઘણી બધી ઓછી છે. એ જ રીતે વસ્તી અને ગરીબી, એમાં પણ પરિવર્તન આવતું રહે. વસ્તીમાં તો આપણે જોઈએ છે કે ભારતમાં કેટલા બધા પરિવર્તનો આવ્યા છે. દરેક વસ્તી ગણતરીના આંકડાઓ દર્શાવે છે કે સતત ને સતત વસ્તી છે એ વધતી રહી છે. એ જ રીતે આર્થિક વિકાસનો દર અને રાષ્ટ્રીય વૃદ્ધિ દર. આર્થિક વિકાસનો દર અને રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, આ બધી જ બાબતો છે ને ચલ એટલે કે ઓ વાય ધરી ઊભી ધરી ઉપર દર્શાવવામાં આવે. એટલે આ બાબતનું પણ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે આકૃતિ કે આલેખમાં માહિતી
આપો છો ત્યારે એ કેવા પ્રકારની માહિતી છે? એ અચલ રાશિની છે કે પછી ચલ રાશિની છે? જો અચલ રાશિની હશે તો ક્યાં? એક્સ આડી ધરી ઉપર, અને જો ચલ રાશિની હશે તો વાય ઊભી ધરી ઉપર માહિતી હંમેશા દર્શાવવી જોઈએ. આ બાબતનું પણ ધ્યાન રાખવાનું હોય છે, ખ્યાલ રાખવાનો હોય છે. ત્યાર પછી પાંચમો મુદ્દો છે માહિતીના સ્ત્રોત. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે કોઈ પણ આકૃતિ કે આલેખ દોરો ને ત્યારે તમારી પાસે જે આંકડાઓ જે તમારી પાસે ઉપલબ્ધ બન્યા છે એ સ્ત્રોત એટલે તમે ક્યાંથી મેળવેલા છે? એ કોઈ વર્લ્ડ બેંકના રિપોર્ટના આંકડા છે, અથવા તો કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા આંકડાઓ આપવામાં આવેલા છે, અથવા તો ભારતની અધિકૃત સંસ્થા દ્વારા આંકડાઓ જાહેર થયેલા છે. એ આંકડાઓ તમે ક્યાંથી લાવ્યા છો એ દર્શાવવું ખૂબ જરૂરી છે. શા માટે એને દર્શાવવાનું છે? કે જ્યારે આપણે આંકડાકીય માહિતીની ચિત્ર દ્વારા રજૂઆત કરીએ તો જો એની તમારે સચોટતા વધારવી હોય, એની વિશ્વસનીયતા ઊંચી રાખવી હોય અને આકૃતિની સ્પષ્ટતા વધારવી હોય તો એના માટે માહિતી કયા સ્ત્રોતમાંથી લેવામાં આવી છે તે તમારે આકૃતિની નીચે દર્શાવવું પડે. દર્શાવશો તો શું થશે? આકૃતિની સચોટતા જળવાઈ રહેશે, વધશે, વિશ્વસનીયતામાં વધારો થશે અને એની સ્પષ્ટતા પણ જળવાઈ રહેશે. મારે કોઈ આકૃતિ દોરી હોય તો ગમે ત્યાંથી હું આંકડા લાવીને આકૃતિ દોરી શકું, પણ વિશ્વસનીય છે કે નહીં એ જો મેં નીચે સ્ત્રોત નહીં લખ્યો હોય તો કોઈને ખબર નહીં પડે કે ભાઈ આ આંકડા સાચા છે કે ખોટા છે. પણ તમે એની નીચે સ્ત્રોત લખેલો છે કે ભાઈ આ આંકડા છે એ આ જગ્યા ઉપરથી લેવામાં આવેલા છે. દાખલા તરીકે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર છે એ ભારતીય સંસ્થા CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા એના અંદાજો આપવામાં આવે છે. જ્યારે તમે માથાદીઠ આવકના વૃદ્ધિ દરને દર્શાવો ત્યારે એ માહિતી CSO ભારતની જે સંસ્થા છે એના અંદાજોના આધારે તમે માહિતી લખી છે ને એની નીચે તમે સ્ત્રોત તરીકે CSO લખી દો એટલે તમારી જે આંકડાકીય માહિતી છે એ વિશ્વસનીય બની જશે. એવી ને એવી બીજી સંસ્થા છે આર્થિક વૃદ્ધિના દરના અંદાજો મેળવતી ADOL, એશિયન ડેવલપમેન્ટ આઉટલુક. એશિયન ડેવલપમેન્ટ આઉટલુક આ જે સંસ્થા છે એ આર્થિક વૃદ્ધિ દરની માહિતી છે એના અંદાજો આપે. એટલે એશિયાના કોઈ પણ દેશો હોય છે એના આર્થિક વૃદ્ધિનો દર કેટલો છે એ જે આ ADOL સંસ્થા દ્વારા પ્રકાશિત થયેલા જે આંકડાઓ છે એ તમે દર્શાવેલા હશે. નીચે તમે આ ADOL સ્ત્રોત તરીકે લખેલું હશે તો તમારી આકૃતિની જે આંકડાકીય માહિતી છે એ સચોટ બની જશે, વિશ્વસનીય બનશે અને એની સ્પષ્ટતા પણ બનશે. એટલે બીજી બાબત તરીકે ધ્યાન રાખવાનું છે કે જે માહિતીને આપણે દર્શાવીએ છીએ એ આંકડાઓ ક્યાંથી મેળવવામાં આવેલા છે, એના સ્ત્રોત શું છે એ દર્શાવવા જરૂરી બની રહે છે. આગળનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો મુદ્દો, માહિતી ગણવાની રીત અથવા તો ઉપયોગમાં લીધેલા આંકડા શાસ્ત્રના સાધનોની સ્પષ્ટતા. જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે આંકડા શાસ્ત્રની મદદથી
માહિતીને સ્પષ્ટ કરવામાં આવે છે। આકૃતિના આલેખની અંદર આપણે બે પ્રકારની માહિતી છે એની રજૂઆત કરીએ છીએ। એક સ્વયં સ્પષ્ટ હોય એવી માહિતી અને બીજું સ્વયં સ્પષ્ટ ન હોય એવી માહિતી। હવે જો જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે આંકડાશાસ્ત્રની મદદથી માહિતીને સ્પષ્ટ કરવામાં આવે છે। અહીંયા માહિતીને સ્પષ્ટ કરવામાં આવે છે મતલબ કે આંકડાશાસ્ત્રના જુદા જુદા સાધનોનો ઉપયોગ કરી અને આંકડાઓને સચોટ બનાવવામાં આવે છે, એને સ્પષ્ટ કરવામાં આવે છે। તો આવા સમયે માહિતીને સ્પષ્ટ કરવા આંકડાશાસ્ત્રની કઈ પદ્ધતિ અથવા આંકડાશાસ્ત્રના કયા સાધનનો ઉપયોગ કર્યો છે તેનું સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે। ફરી વખત, માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે આંકડાશાસ્ત્રની મદદથી માહિતીને સ્પષ્ટ કરવામાં આવે તો આવા સમયે માહિતીને સ્પષ્ટ કરવા આંકડાશાસ્ત્રની કઈ પદ્ધતિ અથવા આંકડાશાસ્ત્રના કયા સાધનનો ઉપયોગ કર્યો છે તેનું સ્પષ્ટીકરણ કરવું જરૂરી પડે, જેથી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા છે એ વધે। આમ જ્યારે પણ આપણે આંકડાકીય માહિતીને રજૂ કરવા હોઈએ ત્યારે સ્વયં સ્પષ્ટ ન હોય એવી જે આંકડાકીય માહિતી છે એ માહિતીને સ્પષ્ટ કરવા માટે આપણે કયા આંકડાશાસ્ત્રના સાધનનો ઉપયોગ કર્યો છે એની જો સ્પષ્ટતા કરેલી હોય તો આકૃતિ છે એ વધુ વિશ્વસનીય બને છે, સરળ બને છે અને સ્પષ્ટ બને છે। આમ વિદ્યાર્થી મિત્રો, આ 6 જેટલા મુદ્દાઓ છે એ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે, જેથી આપણે આકૃતિ કે આલેખને યોગ્ય પ્રકારનો ન્યાય આપી શકીએ અને આપણે જે માહિતી લોકોની સમક્ષ રજૂ કરવા માગીએ છીએ એને સરળ, સ્પષ્ટ અને સુવ્યવસ્થિત સ્વરૂપે લોકોને સમજાય એ રીતે પહોંચાડી શકીએ। નમસ્કાર, થેન્ક યુ વેરી મચ।